તો હવે ફ્રેન્ડ્સ આપણે બધાને જ ખબર છે અત્યારે જે પ્રમાણે કન્ડિશન ચાલી રહી છે એ પ્રમાણે સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. અમુક જગ્યાએ મળે છે પણ બહુ જ ઓછા. તો તેના માટે આપણે રેસીપી પણ ઇઝી, ખાવામાં ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી રેસીપીસ આપણે વિચારવી પડે. તો તેના માટે મેં મમરાની ચટપટી બનાવીશ. તો ખાવામાં એટલી ટેસ્ટી, સાથે 5 જ મિનિટમાં બની જાય છે. તો તેના માટે મેં આ રીતે મમરાનું પેકેટ આવે છે, બાસમતી મમરા મેં લીધા છે. તમે બીજા કોઈ પણ મમરા આવે તે લઈ શકો છો. હવે મમરાને આપણે આ રીતે કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લેવાના છે. હું 2 ડીશ જેટલા કરીશ. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલા મમરાને કાઢી લેવાના છે. તો આ રીતે આપણે પહેલાં તો કાણાવાળા સ્ટ્રેનરમાં જ કાઢવાના છે. આપણે ડાયરેક્ટ મમરાને પાણી એડ કરીને નથી પલાળવાના. મમરાને આપણે આ રીતે 2 થી 3 પાણી એડ કરી અને વોશ સરસ એવા કરી લઈશું. તો આ રીતે મમરા તમે પલાળશો ને તો સોફ્ટ અને છૂટા એકદમ ફાઇન થશે, બિલકુલ લોચો નહીં થાય. 5 મિનિટ માટે આપણે આ રીતે પાણી કરી અને રહેવા દેવાના. ત્યાં સુધી આપણે મેં કેપ્સિકમ, બટાકો, ડુંગળી સાથે 2 લીલા મરચાં એડ કર્યા છે. તો મેં બધા એ રીતે કટ કરી દીધું. હવે એક પેનમાં આપણે ઓઇલ મૂકવાનું છે. તો અત્યારે તો હું ઇન્ડક્શન પર બનાવી રહી છું. તમારે ગેસમાં, સિલિન્ડરમાં 5 જ મિનિટમાં બની જશે. તો તેલ થાય એટલે રાઈ અને જીરું એડ કર્યું, સાથે લીલું મરચું, કેપ્સિકમ, બટાકો અને ડુંગળી એડ કરી. તમારે ગાજર અને કેપ્સિકમ, બીટ એડ કરવું હોય તો પણ કરી શકો. હવે મીઠું એડ કરવાનું એટલે ફટાફટ આપણી આ સબ્જી કૂક થઈ જાય. ઢાંકીને આપણે એને રહેવા દેવાની 2 થી 3 મિનિટ માટે. તો 3 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ, આપણી સબ્જી સરસ એવી ચડી ગઈ. હવે મમરા પણ આપણે એકદમ સોફ્ટ અને છૂટા બનીને રેડી થઈ ગયા છે. તો આ રીતે તમે મમરાને પલાળશો ને તો બહુ જ ફાઇન થશે. હવે મમરાની અંદર જ મસાલો કરવાનો, હળદર, મીઠું અને ખાંડ, બીજું કશું જ એડ નથી કરવાનું. તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો લાલ મરચું આ સ્ટેજ પર તમે એડ કરી શકો છો. તો આ ચટપટીમાં ગળપણ અને ખટાશ આગળ પડતું હશે ને તો બહુ જ ફાઇન ટેસ્ટ લાગશે. જેમ બટાકા પૌવામાં આપણે આગળ પડતું રાખીએ ને એમ આમાં પણ આગળ પડતું રાખવાનું. મમરા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ચોક્કસ એક વખત આ રેસીપી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે 5 જ મિનિટમાં. બાળકોને પણ ભાવશે, સાથે નાના મોટાને સૌને ભાવે એવી રેસીપી. જો કેટલા છૂટા અને સરસ આપણી મમરાની ચટપટી રેડી થઈ ગઈ છે. ધાણા એડ કરીશું, સાથે અડધું લીંબુ એડ કર્યું છે મેં. તો ખટાશ અને ગળપણ મેં તમને કીધું એ પ્રમાણે આગળ પડતું હોય તો બહુ જ ફાઇન લાગે છે. તો રેડી છે બસ આપણી મમરાની ચટપટી. 5 જ મિનિટમાં સર્વ કરીશું. તો કેટલી સરસ છૂટી અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે હાઈપ પણ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.